ભાજપની વાસ્તવિકતા ગુજરાતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં એના ચરિત્રનું નિરૂપણ થયેલું પોલીસની કલમે વંચાય છે. પાર્ટીના કાર્યક્રમોને જે રીતનો સામાન્ય લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી ભાજપ વધારે રઘવાયું થયું છે. એક પણ ઉમેદવાર ઉભો રહે તો ચૂંટણી થાય, મેદાન સાફ કરવું હોય, બિનહરીફ થવું હોય તો બધા જ ઉમેદવારોને ખસેડવા પડે. જ્યારે ગુજરાતમાં ભાજપના મૂળિયા નાખવાનું કામ કરનાર નેતાઓ હતા એ 50 ગ્રામ પાપડી અને 100 ગ્રામ ગોટા ખાઈને ગુજરાતના ગામડે ગામડે એસટીમાં પ્રવાસ કરતા હતા, ત્યાં હર્ષભાઈને ખબર ના હોય કે પોલિટિકલ પાર્ટીઓ કેવી રીતે કેટલો સંઘર્ષ કરીને ઊભી થાય છે, કારણ કે તૈયાર ભાણા ઉપર જમવા બેઠા છે. જનસંઘમાંથી બીજો જન્મ લઈને ભારતીય જનતા પક્ષ બનવું પડ્યું ત્યારે ભાજપ જ્યાં પહોંચી શક્યું છે ત્યાં આમ આદમી પાર્ટી માત્ર 10-11 વર્ષના ટૂંકા ગાળામાં પહોંચી છે. અમારે ટોળા ભેગા કરીને જલસા કરવાની જરૂર નથી, એ જલસા ભાજપને મુબારક. છેક કેશુભાઈથી શરૂ કરી અને અત્યાર સુધી ભાજપ વિસાવદરની વિધાનસભા જીતી શકતું નથી. એટલે આંખમાં કણો કહેવું ગોપાલભાઈને આડકતરી રીતે એ ખરેખર દર્શાવે છે કે એમને આંખમાં કણાની જેમ વિસાવદરની જનતા ખૂંચી રહી છે. નમસ્કાર, હું છું નિરાલી અને આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી. એમની પાસેથી જાણીએ કે ઘણા સમયથી આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે તેમના ઉમેદવારોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કેસ કરવામાં આવે છે. શું કહેવા માંગો છો? આરોપ નથી, આ હકીકત છે. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી એફઆઈઆરો છે, એટલે આરોપ કેવું સદંતર ખોટું છે. ભાજપની વાસ્તવિકતા ગુજરાતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં એના ચરિત્રનું નિરૂપણ થયેલું પોલીસની કલમે વંચાય છે. ચૂંટણી જાહેર થવાની હતી, સમય મર્યાદા આવી ગઈ હતી, બધાને જ ખબર હતી. એટલે પાર્ટીને તોડવા માટે, પાર્ટીનું ધ્યાન લોકો પરથી હટાવી અને કાનૂની પ્રક્રિયામાં વાળી દેવા માટે એમણે 100થી વધારે ખોટા કેસો કર્યા છે. અને એ છતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મજબૂતાઈથી લોકોની વચ્ચે મેદાનમાં રહ્યા છે, લોકોની સાથે ઉભા રહ્યા છે, એમના સુખ દુઃખમાં ભાગ લીધો છે. અને એને કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને, પાર્ટીના કાર્યક્રમોને જે રીતનો સામાન્ય લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે એનાથી ભાજપ વધારે રઘવાયું થયું છે. એને દિવાલે લખેલું સાફ પોતાની હાર વંચાય છે. એટલે હવે સામે કોઈ ઉમેદવાર ન રહે એની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટીમાંથી જે કોઈ કાર્યકર્તાઓએ, નેતાઓએ ફોર્મ ભર્યા છે એમને ડરાવવાનું, ડરે નહીં એને લલચાવવાનું, લાલચમાં પણ ના આવે તો સગાવાલાઓને આગળ કરીને સગાવાલાઓ દ્વારા સામાજિક દબાણ ઊભું કરવાના હીન કક્ષાના પ્રયત્નો ભાજપ અત્યારે કરી રહ્યું છે. જી, સેમ આરોપ કોંગ્રેસે પણ લગાવ્યા છે કે એમના ઉમેદવારોને પણ ડરાવવામાં, ધમકાવવામાં આવી રહ્યા છે. કાલે અમિત ચાવડા પણ ચૂંટણી પંચમાં મળવા ગયા હતા. શું કહેવા માંગો છો? ભાજપને દિવાલે લખેલી હાર વંચાય છે. એક પણ ઉમેદવાર ઉભો રહે તો ચૂંટણી થાય, મેદાન સાફ કરવું હોય, બિનહરીફ થવું હોય તો બધા જ ઉમેદવારોને ખસેડવા પડે. એટલે સૌથી મજબૂત હોય એને પહેલો ખસેડી લે તો પછી નબળાને જરા સહેલાઈથી ખસેડી શકાય, અને પછી જે અપક્ષો છે એમને સાવ સહેલાઈથી ખસેડી શકાય. એ સ્ટાઇલમાં અત્યારે ભાજપ કામ કરી રહ્યું છે. પરંતુ ભાજપ પોતાની જે લોકશાહીમાંની શ્રદ્ધા છે, લોકોમાંનો વિશ્વાસ છે, એ ગુમાવી ચૂક્યું છે. એ આનાથી ઉજાગર થાય છે અને અસલી ભાજપના રંગરૂપ ગુજરાતની જનતાની સામે આવી રહ્યા છે. હર્ષ સંઘવી છેલ્લા ઘણા દિવસથી આમ આદમી પાર્ટી પર પ્રહાર કરી રહ્યા છે. ગઈકાલે અમદાવાદમાં એમની સભા હતી જ્યાં તેમણે કહ્યું કે ઝાડુના સુપડા સાફ થશે, આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાલીખમ છે. શું કહેવા માંગો છો? હર્ષભાઈ ભાજપના ત્રીજી પેઢીના નેતા છે. જ્યારે ગુજરાતમાં ભાજપના મૂળિયા નાખવાનું કામ કરનાર નેતાઓ હતા એ 50 ગ્રામ પાપડી અને 100 ગ્રામ ગોટા ખાઈને ગુજરાતના ગામડે ગામડે એસટીમાં પ્રવાસ કરતા હતા, ત્યાંથી ઊભા થતા આજે આ ભવ્ય કમલમમાં બેસનાર હર્ષભાઈને ખબર ના હોય કે પોલિટિકલ પાર્ટીઓ કેવી રીતે કેટલો સંઘર્ષ કરીને ઊભી થાય છે, કારણ કે તૈયાર ભાણા ઉપર જમવા બેઠા છે. આમ આદમી પાર્ટીએ
ભાજપને જે કરતા 60-70 વર્ષ લાગ્યા, જનસંઘમાંથી બીજો જન્મ લઈને ભારતીય જનતા પક્ષ બનવું પડ્યું, ત્યારે ભાજપ જ્યાં પહોંચી શક્યું છે ત્યાં આમ આદમી પાર્ટી માત્ર 10-11 વર્ષના ટૂંકા ગાળામાં પહોંચી છે. અને રાજકીય ક્રાંતિ કરવા માટે ઓફિસોમાં ટોળા કરવાના હોતા નથી. રાજકીય ક્રાંતિ માટે ઓફિસો ખાલી કરી અને રોડ રસ્તા પર લોકોની વચ્ચે સંઘર્ષ કરવાનો હોય છે. અમે નથી ઈચ્છતા કે આમ આદમી પાર્ટીમાં બધા ટોળા ભેગા થઈને નવરા બેસી રહે અને કેન્ટીનોમાં નાસ્તા કરે કમલમની જેમ. અમે તો અમારા કાર્યકર્તાઓને સતત પ્રોત્સાહિત કરીએ છીએ કે વધુમાં વધુ સમય લોકોની વચ્ચે ગાળો, લોકોની વચ્ચે રહો, લોકોના સુખ દુઃખમાં ભાગ લો, લોકોના પ્રશ્નો ઉઠાવો અને લોકોને કેવી રીતે આપણે વધારે સારી સેવાઓ આપી શકીએ, વધારે જાગૃત કરી શકીએ, ભાજપના કડદા કમિશન અને કૌભાંડ કેવી રીતે વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકીએ, એને માટે કામ કરો. અમારે ટોળા ભેગા કરીને જલસા કરવાની જરૂર નથી. એ જલસા ભાજપને મુબારક. જી, જગદીશ વિશ્વકર્માએ પણ ભેંસાણમાં કહ્યું હતું, ગોપાલ ઇટાલિયા પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા કે આંખમાં જે કણો કૂંચે છે એને દૂર કરવાનો છે વિસાવદરની જનતાએ. ગુજરાતમાં આઈ સર્જનો ઘણા છે, એમણે સર્જરી કરાવી લેવી જોઈએ જો કણો વધારે પડતો ખૂંચતો હોય તો. એ કણો નથી, એ એમના કુકર્મોનું પરિણામ છે, ભાજપના કુકર્મોનું પરિણામ છે કે વિસાવદરની જનતા ભાજપથી એટલી ત્રસ્ત છે અને ભાજપને એટલી સારી રીતે ઓળખી ગઈ છે કે વારંવાર ભાજપને હરાવે છે. છેક કેશુભાઈથી શરૂ કરી અને અત્યાર સુધી ભાજપ વિસાવદરની વિધાનસભા જીતી શકતું નથી. એટલે આંખમાં કણો કહેવું ગોપાલભાઈને આડકતરી રીતે એ ખરેખર દર્શાવે છે કે એમને આંખમાં કણાની જેમ વિસાવદરની જનતા ખૂંચી રહી છે. એ સીધો આક્ષેપ વિસાવદરની જનતા ઉપર કરી રહ્યા છે, વિસાવદરના મતદારો ઉપર કરી રહ્યા છે અને એનો જવાબ વિસાવદરના જ જાગૃત મતદારો આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટોમાં પાછા જગદીશભાઈને આપી દેશે. જી, તમે પોતે ખેડૂત નેતા છો, ખેડૂતો માટે વાત કરતા હોવ છો, લાગે છે આ વખતે ખેડૂતો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકશે? શા માટે નહીં મૂકે? શંકા છે ને એ માટે છે. આમ આદમી પાર્ટીને સૌથી વહેલો, સૌથી પહેલો, સૌથી સારો પ્રતિસાદ કોઈએ ગુજરાતમાં આપ્યો હોય તો એ ખેડૂત સમૂહે આપ્યો છે. ખેડૂતોએ ગઈકાલે મૂક્યો તો, આજે મૂકે છે અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ છે ખેડૂતોને. અને એ વિશ્વાસ માત્ર વાતોનો નથી. આમ આદમી પાર્ટીના નેતાઓએ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એમના માટે કરેલા સંઘર્ષનું એ ફળ છે. ખેડૂતો આમ આદમી પાર્ટીની તમામ ઉમેદવારોને, ચાહે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, વધુમાં વધુ મતોથી જીતાડશે અને એ આવનારા પરિણામો પોતે જ બોલશે. તો જે રીતે તમે સાગરભાઈની વાત સાંભળી, સ્વાભાવિક છે આમ આદમી પાર્ટી કહી રહી છે કે આ વખતે ખેડૂતો અને ગુજરાતની જનતા છે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકશે. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી વિજય સાથે હું નિરાલી.